બાયો એક્ટિવિટી મિલ્ક પ્રોટીનમાં શું છે? બાયો એક્ટિવિટી એટલે જ્યારે આપણે પ્રોટીન ખાઈએ ત્યારે આપણું શરીર પહેલાં તો પ્રોટીનને તોડે છે, પછી એનું પાચન કરે છે અને એમાંથી એમિનો એસિડ્સ ને પેપ્ટાઇડ્સને છૂટા પડીને શરીરમાં શોષણ થાય છે, એનું એબ્ઝોર્પ્શન થાય છે. તો એ જે પ્રોટીનના પેપ્ટાઇડ્સ બનતા હોય છે ને, એ શરીરમાં અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે. તો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાનું કે તમે જો છાશ અથવા દહીં અથવા શ્રીખંડ ખાશો ને એટલે તમને ઊંઘ આવશે, કેમ કે મિલ્ક પ્રોટીનમાં ટ્રિપ્ટોફાન નામનું એક એમિનો એસિડ હોય છે, જે આપણે જ્યારે ખાઈએ ને તો શરીરમાં બ્રેઇનમાં સિરોટોનિન બનતું હોય છે અને સિરોટોનિનમાંથી મેલાટોનિનમાં કન્વર્ટ થતું હોય છે. તો જ્યારે મેલાટોનિન બને ને ત્યારે સ્લીપ ઇન્ડ્યુસ થાય, સ્ટ્રેસ લેવલ ડાઉન થાય. તો બેઝિકલી જે સ્ટ્રેસ મેનેજમેન્ટનું કામ છે એ તમે છાશથી કે લસ્સીથી કે દહીંથી કે શ્રીખંડથી કરી શકો. આ સિવાય એટલી બધી બાયો એક્ટિવિટી છે જેના હું તમને નામ આપું છું, જેમ કે એન્ટીઓક્સિડન્ટ, એન્ટી થ્રોમ્બોટિક, એન્ટી વાયરલ હોય છે, એન્ટી કેન્સરસ, એન્ટી કાર્ડિયોવાસ્ક્યુલર, એન્ટી ડાયાબેટિક, એન્ટી હાઇપરટેન્સિવ, ઓપિયોઇડ એક્ટિવિટી, ઓપિયોઇડ અગોનિસ્ટ. તો આ બધી એક્ટિવિટી જ્યારે શરીરમાં પ્રોટીન એબ્ઝોર્બ થાય ને ત્યારે આ કામ કરતું હોય છે. એને બધાને બાયો એક્ટિવિટી કહેવાય છે. થોડા કોમ્પ્લિકેટેડ શબ્દો છે, પણ ઇન શોર્ટ એ એક ટાઈપનું મેડિસિનલ કામ કરતું હોય છે, દવા તરીકે કામ કરતું હોય છે. પહેલાંના સમયમાં લોકો શુભ કાર્ય કરવા માટે જતા તો એવું કહેતા કે ભાઈ 1 ચમચી દહીં ચાખીને જાઓ અથવા 1 ચમચી દહીં ખાઈને જાઓ, એનાથી શુકન થશે. એને હું વિજ્ઞાનની ભાષામાં સમજાવું તો એ શુકન નથી. તમે જ્યારે દહીં ખાઓ છો ને ત્યારે તમારા બોડીનું ટેમ્પરેચર ડાઉન થાય છે, તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ થાય છે.